ચલો મિત્રો, આજે આપણે નવોદય એનએમએસ અને ઘણી બધી એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો જે ટકાવારી જેને સતનામ પણ કહેવામાં આવે છે એના આપણે થોડા દાખલા જોઈએ ઉદાહરણ સાથે, તો આપણને ખબર પડી જાય કે આ ટકાવારી કેવી રીતના ગણવી. તો ટકાવારી ગણવા માટે જો પહેલું એક ઉદાહરણ છે 150 એ 500 ના કેટલા ટકા થાય. તો આપણે શું કરવાનું, આપણે પહેલા આગળ દાખલા જોયા હતા એમાં આપણે સૂત્ર મૂકી દેવાનું કે કુલ ગુણ કેટલા છે. 100 કુલ સંખ્યા કેટલી છે 500. તો 500 સંખ્યા એ 150 સંખ્યા હોય, કુલ 500 સંખ્યામાંથી 150 સંખ્યા હોય તો આપણને ખ્યાલ છે કે ટકાવારી હંમેશા 100 ઉપર ગણાય. તો 100 સંખ્યા એ કેટલા, આ રીતે આપણે પદ મૂકી દેવાનું. 500 એ 150 હંમેશા મોટી સંખ્યા આગળ આવશે, એના પછી નાની સંખ્યા. ના ખબર પડે તો ટકાવારીમાં આ રીતે કરવાનું, મોટી સંખ્યા આગળ એના પછી નાની સંખ્યા પાછળ અને નીચે 100. હવે આપણે શું કરવાનું, આ પદ મૂક્યા પછી ઘણા વિદ્યાર્થીઓને એક તકલીફ પડે કે હવે એના સૂત્રની અંદર જે ગોઠવવાનું આવે એમાં આટલું ઓલું થઈ જાય. તો શું કરવાનું, પહેલી આ સંખ્યા લઈ લેવાની જે છેલ્લી આપણે મૂકી દઈએ પહેલી લાઈનમાં. 150 ગુણ્યા 150 ગુણ્યા કેટલા કરીશું, આ 100. આ 100 લઈ લેવાના. 150 ગુણ્યા 100, આ નીચેની સંખ્યા લઈ લેવાની હંમેશા. આ બે ક્રોસમાં ચોકડી ગુણાકાર જેવું કરવાનું. અહીંયાનો ગુણાકાર બીજી સંખ્યા, આ જે પહેલી સંખ્યા આપણે મૂકી દઈએ હંમેશા નીચે આવે 500. આ રીતે ખાસ યાદ રાખવાનું. જો ખબર પડી, જે આપણે પહેલી લાઈનમાં છેલ્લી સંખ્યા હતી અને બીજી લાઈનમાં પહેલી સંખ્યા હતી એ બંને ઉપર મૂકવાની, અને જે મોટી સંખ્યા છે સૌ પ્રથમ મૂકી હતી શરૂઆતમાં એ નીચે મૂકવાની. એટલે ખાસ યાદ રાખજો, આ રીતે સૂત્ર બને. હવે જે ઉડતા ઉડાઈ દેવાના, ધારો કે આ બે શૂનો ઉડે તો બે શૂનો ઉડાડી દેવાની. હવે નીચે કેટલા વધ્યા ના ભાવ પડે, ફરી બે વખત આપણે લખી દેવાનું 150 ભાગ્યા 5. થોડી એની પ્રેક્ટિસ કરશો તો આ ઝડપ આવી જશે. શરૂઆતમાં આ રીતે થોડું લંબાનું વગેરવાનું. 150 ભાગ્યા 5. હવે 150 ના અવયવ પાડવાના. અવયવ આપણને આવડવા જોઈએ. આના માટે તો 15 એટલે 5 તરી 15, એક શૂન્ય વધી એટલે એના 10 મૂકી દેવાના. એટલે હવે જોઈ લેવાનું 5 તરી 15, 15 ગુણ્યા 10 150 થઈ જાય. નીચે 5, આ 5 5 ઉડી ગયા, 10 તરી 30% જવાબ આવવાનો. ખબર પડી ગઈ મિત્રો વિદ્યાર્થીઓ, આ 30% જવાબ. આ રીતે થોડું ગણવાનું. બીજો એક દાખલો, 2000 એ 5000 ના કેટલા ટકા થાય. મેં તમને હમણાં જ કીધું કે પહેલા આપણે શું કરવાનું, મોટી સંખ્યા લઈ લેવાનો. 5000 જે સંખ્યા હોય એના 2000 હતા, તો 100 સંખ્યા હોય તો કેટલા થાય, આ ખાસ યાદ રાખવાનું. આ રીતે એક પદ મૂકી દેવાનું ગમે તે. મોટી સંખ્યામાંથી જે સંખ્યા આપવી હોય 2000, અહીંયા 100 સંખ્યા. હવે શું કરવાનું, આગળ આપણે 2m પહેલા આ 2000 લઈ લેવાના, છેલ્લા 2000 ગુણ્યા આ 100 લઈ લેવાના. 100 હંમેશા ઉપર આવશે, 100 હંમેશા ઉપર આવશે, એ યાદ રાખવાનું ખાસ. આ 100 હંમેશા ઉપર જ આવશે. ટકાવારી શોધતા હોઈએ એટલે 100 હંમેશા ઉપર જ આવે. 2000 લઈ ગયા. હવે મોટી જે સંખ્યા હતી પહેલા નંબરની 5000 એ નીચે મૂકી ગયા. હવે આપણે 3 શૂન્ય ઉડાડવાનું. એટલે હંમેશા યાદ રાખવાનું, વિદ્યાર્થીઓ શું કરે 3 શૂન્ય ઉડાડતા, અણી 2 ઉડાડે, અણી 2 ઉડાડે, કંઈક ઉડાડીને આપણે થોડું કન્ફ્યુઝન થઈ જાય, ભૂલ પડી જાય. પણ આપણે એવું કરવાનું નથી. શું કરવાનું, આપણે જો 3 શૂન્ય ઉડાડી દેવાની, 1 આ 2 આ 3 શૂન્ય ઉડી ગઈ. અહીંયા વધ્યા કેટલા, એકલા 2 ના ગુણ્યા 100 એમના એમ, નીચે 5. હવે આપણે ફરીથી થોડી એક વખત રીત જોઈ લઈએ આગળ, થોડું ભલે લંબાણપૂર્વક થતું. 2 ગુણ્યા, હવે અને એકના અવયવ પાડે 100 ના કે જેમાં 5 આવે. એટલે આપણે ઘડીઓ ગમે તે બોલવાનો 100 ના અવયવ એટલે 20 5 100 ભાગ્યા 5. આ 5 5 ઉડી ગયા, 20 ને 2 20 ગુણ્યા 2 એટલે 40% થાય.
થોડું ભરે લંબાપૂર્વક થતું વિદ્યાર્થીઓ થોડા દિવસ તકલીફ પડશે આ રીતે ગણવામાં. પછી તમે આની પ્રેક્ટિસ કરશો એટલે તમારે ઝડપ આવી જશે આજે. બીજો એક દાખલો, એક ગામમાં 5000 માણસોની વસ્તીમાં 300 માણસો નિરીક્ષર છે, તો નિરીક્ષરની ટકાવારી શોધો. એવો ને એવો દાખલો છે, રકમ થોડી લંબાપૂર્વક આપેલી છે એટલે કોઈ ચિંતા કરવાની નહીં. આપણે કીધું એમ મોટી સંખ્યા હોય પેલા મૂકવાની કે 5000 માણસોએ નિરીક્ષર એટલે જેને વાંચતા નથી આવડતું એવા નિરીક્ષર 300 લોકો છે, વાંચતા લખતા નથી આવડતું એવું, તો 100 એ કેટલા? આ રીતે આપણે એક સામાન્ય સમજૂતી માટે પછી તમારે પદ મૂકવાની જરૂર નહીં, તમે એકદમ ઝડપી ગણી શકશો. હવે આપણે કીધું એમ આ સંખ્યા છેલ્લી સંખ્યા બીજી લાઈનમાં પહેલી સંખ્યા ગુણાકારમાં મૂકીશું ઉપર 300 ગુણ્યા 100 મોટી સંખ્યા છે પહેલી સંખ્યા હતી એ નીચે જવા દઈશું આપણે. અહીંયા આયા 5000. હવે આપણે કીધું કે પેલા જેટલી શૂન્ય ઉડતી હોય એક બાજુથી ઉડાવવાની કોશિશ કરવાની, બધી બાજુ બંને બે શૂન્ય છે એટલે પેલા આ 100 ની બે શૂન્ય ઉડાવી દઈએ. 100 બિલકુલ એક થઈ ગયો. હવે આ 50 માં હજી એક શૂન્ય હતી એટલે 3 ના ભાગથી 300 માંથી એક શૂન્ય ઉડાવી દઈએ. હવે ઉપર કેટલા વધ્યા? 30/5. ખાસ યાદ રાખજો 30/5. હવે 30 ના અવયવો પાડી દઈએ. 6 પંચા 30. નીચે આયા 5. 5 5 ઉડી ગયા. જવાબ કેટલો આવ્યો? 6% નિરીક્ષર લોકો હશે. એકદમ સરળ પડશે. પહેલા થોડી રીત આપણે ગણવા માટે તકલીફ પડશે, થોડી લંબાપૂર્વક રીત કરવી પડશે, પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા તમે ડાયરેક્ટ મૂકતા થઈ જશો. એક બીજો દાખલો લઈ લઈએ. 20 ગુણની કસોટીમાં 82 ની 12 ગુણ મળેલ છે, તો કેટલા ટકા ગુણ મળ્યા? આપણે મોટી સંખ્યા પહેલા યાદ રાખવાનું હંમેશા 20 ગુણની કસોટીમાં મળેલ ગુણ બરાબર 12, તો 100 ગુણની કસોટી હોય તો કેટલા ગુણ મળે? હવે આપણે કીધું એમ જ આ એક પકડી રાખવાની, આ 12, આ છેલ્લી સંખ્યા, આ પહેલી સંખ્યા, ઉપર સૌથી મોટી સંખ્યા, કેટલા નંબરની સંખ્યા સૌથી મોટી એ નીચે, એટલે આપણે ફટાફટ એનો જવાબ મળી જાય. હવે આપણે શું ઉડતી હોય ઉડાવી દો. આ એક શું ઉડી. હવે ઉપર કેટલા વધ્યા જોઈ લો. 12 ગુણ્યા 10, 12 ગુણ્યા 10 ભાગ્યા 2. હવે ઉપરના અવયવ પાડી દો. 6 દુ 12 ગુણ્યા 10. કારણ કે બીજા કોઈ અવયવ પાડવાની જરૂર નથી. આપણે નીચે એટલા બે જ છે. આ બે ઉડી ગયા. વધ્યા કેટલા? 6 અને 10. 6 ગુણ્યા 10 બરાબર 60%. કેટલા આયા? 60%. જો મિત્રો આ રીતે જ તમારે પદ મૂકવાની કોશિશ કરજો. પહેલા તમને લંબાપૂર્વક સમય લાગશે ગણતા, પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા 100% આવડી જશે. આવી જ રીતે વધુ પ્રેક્ટિસ કરવા માટે યકીન દરજી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો.